થયા છે બેહાલ વાવ તાલુકામાં વરસાદ તો થંભી ગયો છે પરંતુ મુશ્કેલી યથાવત છે। વાવ તાલુકાનું ભાટવર ગામ જ્યાં વરસાદી પાણીએ તારાજી વેરી છે। એસડીઆરએફની ટીમે 50 થી વધારે લોકોનું રેસ્ક્યુ કર્યું। અહીં કોઈ પણ પ્રકારે સંપર્ક નથી થઈ રહ્યો। વાયરલેસ એકમાત્ર કોમ્યુનિકેશન માટેનું માધ્યમ છે। મોબાઈલ નેટવર્કને શરૂ કરવા માટેનો તંત્રનો પ્રયાસ છે। જો કે હાલ તો ભરાયેલા પાણી વચ્ચે જીવ બચાવી રાખવો એ જ મોટો પડકાર। હજુ પણ અનેક ફૂટ પાણી ભરાયેલા છે। રસ્તો હજુ પણ પાણીમાં ગરકાવ છે। 3 દિવસથી પાણી જેમની તેમ સ્થિતિમાં છે। હજુ ઘૂંટણથી પણ વધુ પાણી છે ભરાયેલા છે। કેટલાક લોકો ખેતરમાં ફસાયેલા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। અહીંના લોકો ગામના ઘરોમાં ફસાયેલા છે। પાણીને કારણે મોટા પ્રમાણમાં અનાજ અને ઘરવખરીને નુકસાન છે। 2 દિવસ સુધી જેઓ ફસાયેલા હતા તેઓ ભૂખ્યા અને તરસ્યા બેસી રહ્યા છે। પશુઓ, બાળકો અને વૃદ્ધો જેટલું બચાવી શકાય તેટલું લઈને ગ્રામજનો સુરક્ષિત સ્થળે પહોંચી ગયા। ભાટવર ગામની સીમમાં મકાનોની છત પર ફસાયેલા લોકોના 48 કલાક મુશ્કેલી ભર્યા નીકળ્યા હતા। સાહેબ પાણી એકદમ આવ્યું છે, બરાબર। એકાનું ધીમું ધીમું આવ્યું પણ પછી આવ્યું ત્યારે એકદમ આવ્યું હતું। પછી આ મકાનમાં અમે બધા બાળ બચ્ચા લઈ અને આ એક મકાન હતું એના ઉપર અમે બેઠા હતા। 2 દિવસ બેઠા। પછી અમારે એમ છું કે હવે આ છોકરા ભૂખ્યા તરસ્યા બેઠા છે, અહીંયા હવે ખવડાવશું શું અને મરી જઈશું અમે। પણ આ અત્યારે સાહેબ આયા તમે એટલે અમારા છોકરા બૈરાને બધાને બચાયા છે। અમારે સાહેબ 2015-17 આટલું પાણી આવે। આ તો 15 કરતા 3 ગણું પાણી છે। આ પાણી 17 કરતા ડબલ છે। પાણી પેલા આવેલા પણ ઓછું આવેલા। આ તો 3 ગણું પાણી છે ખૂબ। અને પછી 48 કલાક તો અમે જે નીકળ્યા એ બહુ જે વિકટ હતા। પછી અમને આજે જો વાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે, એનડીઆરએફ ટીમ છે, હાલ સરકારશ્રીનો બધો જે સપોર્ટ ફૂલ મળે છે। આ બધી રાહતની કામગીરી ચાલુ છે। તો બનાસકાંઠાના વાવનું માળકા ગામ ફેરવાયું છે બેટમાં। થરાદ પંથકનું વરસાદી પાણી આવતા માળકા ગામ ફેરવાયું છે બેટમાં। ગામનું તળાવ છલકાતા સ્થિતિ વધુ ખરાબ બની। ગામના રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાઈ ગયા। ગામના 500 જેટલા ઘરોને અસર પહોંચી। માંડ બિસ્કિટના સહારે જીવતા લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। સ્થાનિક તંત્રના અધિકારીઓ કે નેતા ભાળ ન લેતા આક્રોશ જોવા મળી રહ્યો છે। સંપર્ક થતો નથી। જેટલા પબ્લિક ક્ષેત્રમાં છે કે જેટલા ગામમાં પાણીમાં અત્યારે અમે આ 50 માણસો છે, બધા યુવાન અત્યારે બધાના માણસોને બહાર 3 દિવસથી પાણી ચાલે। તમારે ખાવા પીવાની પાણીની વ્યવસ્થા કેવી છે? ટ્રેક્ટરનો પાર્લર આવ્યા એ નોખો કે ખાય બિચારા, બીજું શું કરવા? બીજું પાણીની તકલીફ, પાણી પીવાનું નથી। માળકાની અત્યારે વિકટ પરિસ્થિતિ છે ને 3 દિવસથી સતત આજુબાજુના ગામડામાંથી પાણી આવી રહ્યું છે માળકાની અંદર। ને હજી સુધી કોઈ સરકારી તંત્ર કે કોઈ રાજકીય આગેવાન કોઈ હજી અમારી સાર સંભાળ લીધી નથી ને ધારાસભ્ય પણ હજી સુધી આવ્યા નથી, આ બાજુ તાક્યા નથી। 3 દિવસ થઈ ગયા છે। માળકા ગામની હાલત એવી છે કે ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગામની શાળાના વર્ગખંડોમાં પણ 7 ફૂટ જેટલું પાણી છે। આ પાણી ક્યારે ઓસરશે અને શિક્ષણ કાર્ય ક્યારે શરૂ થશે તેની કોઈને ખબર નથી। વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે અધ્ધરતાલ છે।